શ્રી ચિરાગ કોડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. શિણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ પ્રદ્યુમ્નસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુરાજભાઈ ગઢવી, શક્તિસિંહ ગઢવી, વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ જાડેજાનાઓ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમિયાન ફરતા મોટી ખાખર ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા પ્રદ્યુમ્નસિંહ ગોહિલ તથા શકિતસિંહ ગઢવીનાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રઘુવીરસિંહ જીલુભા જાડેજા રહે નાની ખાખરતા માંડવી વાડી સુખપર ટીંબામાં આવેલ પોતાની વાડી ઉપર હાજર છે, જે મુન્દ્રા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 1699/2025 પ્રોહી એકટ કલમ 65A98-2-8183-116-2 વિગેરે મુજબના ગુના કામે નાસ્તો ફરતો છે, જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઇસ્મ મળી આવેલ, જેથી મજકૂર ઇસ્મને BNSS 351 જે મુજબ ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારું મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.